गुड आफ्टरनून विद्यार्थी मित्रों, गुजरात एंजिनियरिंग एकेडमी में तमारुं बधानुं स्वागत करीए छीए। तो આપણે નવા સબ્જેક્ટ છે, નવા સબ્જેક્ટનો ન્યૂ અપડેટ લિસ્ટ છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા અને ડિસ્કશન કરવાના છે, બરાબર। કે આઈસીના વિદ્યાર્થી મિત્રો છે, કંટ્રોલ એન્જિનિયરિંગ છે, ઇન્સ્ટ્રુમેશન, બરાબર, કે જે હમણાં નવું એડમિશન લીધું 2024 એને કન્ફ્યુઝન ઊભું થતું હોય છે કે અમારા સબ્જેક્ટ કયા છે, કે એની જીટીયુ મિડ શું કાંઈ હશે, કેટલા સબ્જેક્ટ ભણવાના છે ટોટલ, બરાબર। તો એના વિશે આપણે આમાં વાત કરવાના છે। અને હજી તમને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને એ બેનિફિટમાં કહી દઉં કે તમને જેટલું પણ મટીરિયલ છે, જીટીયુ, આઈએમપી, બધી બ્રાન્ચ માટેનું આપણી યુટ્યુબ ચેનલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રી ઓફમાં। તો હેઠે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તો નીચે જઈ અને પોતાના સેમેસ્ટર વાઇઝ જોઈન્ટ થઈ જાય। ટેલિગ્રામ લિંક છે એમાં પણ જોઈન્ટ થઈ જાય, વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ છે, કાંઈ પણ કોઈને ન સમજાય તો પૂછી પણ શકે છે, બરાબર। તો આવા જ નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારે જોવા માટે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો ફ્રી ઓફમાં લાભ લઈ શકો, બરાબર। કોઈ પણ ફ્રી ઓફમાં વસ્તુ હોય એની વેલ્યુ કરતાં શીખવાનું। આપણે અત્યારે નાનકડા છે તો થોડોક ટાઈમ છે કે આપણે ફ્રીમાં થોડુંક કંઈક કરી, બધા વસ્તુ માટે પૈસા દેવા નથી પડતા, બરાબર। એટલે એ વસ્તુ થોડોક અમુકને વેમ હોય કે જ્યાં પૈસા આપણે આપીએ ત્યાં જ સારું વસ્તુ મળે, એવું નથી હોતું, બરાબર। તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ ઇન્ડક્શન પ્રોગ્રામ છે, એ તમારો પહેલો સબ્જેક્ટ છે, એટલે અને જીટીયુ મિડ કાંઈ નથી હોતું, એક પોતાના કોલેજ પ્રમાણે એક સબ્જેક્ટ છે, એટલે સમય પાસિંગ થવું જરૂરી છે, બરાબર। બીજો વાત કરી મેથેમેટિક્સ 1 છે, કે મેથેમેટિક્સ બધી બ્રાન્ચમાં કોમન છે, બધી બ્રાન્ચમાં આવે છે, મોસ્ટ ઓફ ફેલ આમાં જ થતા હોય છે, બેકલોગ કેટી આમાં જ આવતી હોય છે, આખું ડિપ્લોમા પતી જાય અથવા અડધું પતી જાય તો પણ આમાં નીકળી શકતું નથી, એટલે આપણે આમાં ધ્યાન અત્યારથી જ આપશે અને આરામથી તમને મટીરિયલ પ્રોવાઈડ કરી તમારે તૈયાર કરી નાખવાનું, બરાબર। મોડર્ન ફિઝિક્સની વાત કરી, જીટીયુ મિડ બધું હોય છે અને આઈએમપી સબ્જેક્ટ છે તો તમારે વાંચવો જરૂરી છે। આઈએમપી તમને આપણી યુટ્યુબ ચેનલમાં જીટીયુ આવશે એની પહેલાં તમને અપલોડ કરી દેવામાં આવશે ફ્રી ઓફમાં। ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેશન કંટ્રોલ છે, એ પોતાની બ્રાન્ચ, જાણે કે તમે આઈસીમાં છો તો એનો પોતાનો સબ્જેક્ટ છે, તો આ પણ તમારે ભણવો જરૂરી છે। જે તે કોલેજના રૂલ્સ હશે, પ્રેક્ટિકલ હશે, અસાઇનમેન્ટ હોય કે જે પણ આવતું હોય, ટાસ્ક છે કે કોઈ તમને પ્રિપેરેશન કરવા માટે અલગ મટીરિયલ આપતું હોય, બરાબર, એ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે। માઇક્રો પ્રોજેક્ટ આપતા હોય તે પણ તમારે કરી નાખવાનો, સબ્જેક્ટ મેન છે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે। પછી વાત કરી આપણે ડ્રોઈંગની, ઇન્સ્ટ્રુમેશન ડ્રોઈંગ છે એ પણ સબ્જેક્ટમાં તમારે એટલે ધ્યાન આપવાની છે। પછી વાત કરી વર્કશોપની, બરાબર, તો ઘણીવાર આપણે પ્રેક્ટિકલ નોલેજ, ઘણી સ્કિલ છે એ આપણામાં નથી હોતી, થિયરી નોલેજ હોય છે, બરાબર। તો આવા સબ્જેક્ટ છે એ તમારે મિસ નહીં કરવાના, બરાબર। જેની જીટીયુ આવશે, જેના આપણે માર્ક્સ કરવાના છે, એના આપણે થિયરી પ્રશ્ન આપણી ચેનલ તરફથી મળી જશે, બાકી તમે તમારી રીતે પણ કરી શકશો, બરાબર। અને બાકીના સબ્જેક્ટ છે કમ્યુનિકેશન સ્કિલિંગ, તમે બાળપણથી ભણતા હો છો એવા સબ્જેક્ટ છે। અને ઘણીવાર ઘણા લોકોને ઇંગ્લિશ નબળું લાગતું હોય, બરાબર, તો એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખે, ઇંગ્લિશ ઉપર ફોકસ કરવો જરૂરી છે, કેમ કે ઇંગ્લિશમાં બેકલોગ કેટી આવે, એક તો વાંચતા, લખતા અને સમજતા નહોતું આવડતું હોય, તો એના કારણે બેકલોગ આમાં વધારે આવતો હોય, તો એક વસ્તુ ઇંગ્લિશ ઉપર વધારે ફોકસ કરે, બરાબર। પછી વાત કરીએ આપણે સ્પોર્ટ અને યોગાની, તો આમાં કોઈ જીટીયુ કે કોઈ મીટ કે એવું કોઈ પણ જાતનું કાંઈ ફોર્માલિટી હોતી નથી, પણ જે લોકોને રમતગમતમાં, સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો આમાં પોતાને થોડુંક ઇન્ટરેસ્ટ જગાવી શકે, અધર એક્ટિવિટીમાં સબ્જેક્ટ આવે, બરાબર। પાસ થવો જરૂરી છે પોતાના કોલેજ પ્રમાણે, જે કોઈ ક્રિકેટ ગમતું હોય, કોઈને ફૂટબોલ ગમતું હોય તો એ જરીકે આમાં ધ્યાન આપે, બરાબર। પણ સાથે થિયરી એક્ઝામ છે, પ્રેક્ટિકલ એક્ઝામ છે, એમાં પાસ થવું, મિડ, જીટીયુ, માઇક્રો પ્રોજેક્ટ વગેરે બધું પ્રેક્ટિકલ, એક્સટર્નલ, ઇન્ટરનલ વાયવા છે, આ તે બધું પાસ કરવું જરૂરી છે। પછી જો ટાઈમ બચે તો તમારામાં જવાનું, બરાબર। ઘણા લોકોને નાનકડાથી શોખ હોય તો એ આમાં પૂરો કરી શકે, બરાબર। રમતગમતની એક આ સબ્જેક્ટ છે, એકવાર આવશે એક્ઝામમાં, બરાબર, તો એ વસ્તુ ખાસ તેમાં ધ્યાન રાખે। તો એવી રીતના આપણે વાત કરીએ આઈસીના પહેલા સેમેસ્ટરના નવા સબ્જેક્ટના અપડેટ સિલેબસ 2024-25 જીટીયુના એકેડમિક કેલેન્ડર જોવા જઈએ, બરાબર, એમાં ડેટ તમારે 24-25 લખેલ આવે, બરાબર। એ વસ્તુ જોવાની, જે લોકોએ 24માં એડમિશન લીધું હોય એ લોકોને આ અહીંયાથી ફોલો કરવાના છે, બાકી એટલું બધું કંઈ ચેન્જ નથી થયું। અમુક સબ્જેક્ટ બીજા સેમમાં હતા એ પહેલાં સેમમાં નાખ્યા, એવું બધું કર્યું, બાકી કોઈ સિલેબસ આપણે નવું કંઈ બનાવવાનું નથી, બરાબર। બાકી તો બેઠે બેઠું કોમન આ જ વસ્તુ રહેશે। તો આ પ્લેલિસ્ટમાં ક્રિએટ થઈ જાય વિડીયો ઇન્ટ્રોડક્શનનું, બરાબર, જેટલું મટીરિયલ તમારું હશે આઈસીનું, બરાબર, એ આમાં તમને અપલોડ કરી દેવામાં આવશે, અને બધું ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ દેવો નથી। અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તો પોતાના વોટ્સઅપ ગ્રુપ પર જોઈન્ટ થઈ જાય, ટેલિગ્રામની લિંક વગેરે બધું મટીરિયલ છે કે જે યુટ્યુબમાં પોસિબલ ના હોય, પીડીએફ રૂપે સીધું વોટ્સઅપમાં પણ મોકલી દેવામાં આવતું હોય, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, બરાબર। બીજી વાત કરી જીટીયુના કોઈ પણ જીટીયુ એક્ઝામ ફોર્મ છે, એના ટાઈમ ટેબલ છે, ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે,
જીટીયુનું એક્ઝામ ફોર્મ છે કઈ રીતે ડાઉનલોડ કરવા, બરાબર. જીટીયુના પેપર વેબસાઇટમાંથી કઈ રીતે ડાઉનલોડ કરવા, એનું એક્ઝામ ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું, હોલ ટિકિટ વગેરે રિસીપ કઈ રીતે ડાઉનલોડ કરવી, ડિપ્લોમા પાસ થઈ ગયા પછી પ્રોવિઝન સર્ટિફિકેટ, કે આખી પ્રોસેસ છે. તમે જેટલી જીટી મિડ ને આઈએમપી માટે બધું કરતા હો એટલી જ પ્રોસેસથી વધારે મગજમારી આપણે જીટીયુના કામમાં કરવામાં ટાઈમ દેવો પડે, બરાબર. એના માટે પણ અલગ પ્લેલિસ્ટ છે, બરાબર. એનું વોટ્સઅપ ગ્રુપ પણ જીટીયુ ઇન્ફોર્મેશન કરીને છે, એમાં પણ જોઈન તમારે થઈ જવાનું, બરાબર. એમાં ટાઈમ આપેલો હોય, ટાઈમ પૂરો થઈ જાય પછી કોઈ કંઈ એમાં તમારે કરી શકાતું નહીં. એટલે જેટલું વહેલું અપડેટ મળે ને આપણે એના પર અમલ કરીએ એટલું વધારે સારું રહેશે, બરાબર. એક વસ્તુ ખાસ ધ્યાન રાખે ને. બાકી આવી રીતના બધી વિડીયો આઈએમપી બનતા હોય તો બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. અને જો હજી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ લઈ શકો. તમને કાંઈ ડાઉટ કે ક્વેરી કે પ્રોબ્લેમ આવતો હોય તો તમે જણાવી શકો. અને આગળ જે લોકોને ફ્યુચરમાં આગળ વધવું હોય એના માટે પણ આપણે અલગથી વિડીયો અને પ્લેલિસ્ટ વગેરે બધું બનાવશી, બરાબર. જેને જોબ કરવી છે એના માટે પણ આપણે તૈયારી કરાવશી વગેરે કોઈ પણ વસ્તુ માટે. તો જે લોકોને આપણી સાથે જોડવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાય, બરાબર. અને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો કોમેન્ટમાં તો પર્સનલી પૂછી શકે છે વોટ્સએપમાં, બરાબર. કે એમને લાગે કે મારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એ તમારે પૂછી લેવાનું, તમને સોલ્યુશન થઈ જશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર, બાય બાય.